મિત્રો 2 મહિના પહેલાં હળવદ મામલતદાર અલ્કેશ કુમાર ભટ્ટ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં 9 વ્યક્તિઓ વિરુદ્ધ જે છે એ જમીનમાં બોગસ જે છે એ ડોક્યુમેન્ટને ઊભા કરી અને જમીન ખાતે કરી લીધી હોય તેવી ફરિયાદ જે છે તે દાખલ થઈ હતી। આ કૌભાંડમાં અગાઉ 4 આરોપીઓ જે છે એ પોલીસે પકડ્યા હતા અને એક મુખ્ય જે આરોપી છે કે જેને સહી સિક્કાને ખોટાને બધું બનાવ્યું હતું ને એમાંનો જે મુખ્ય એક આરોપી હતો કોઈબા ગામનો, એની ગઈકાલે હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એટલે આ સમગ્ર જે કંઈ આખું કૌભાંડ છે 344 વીઘા જેટલી જગ્યા છે ખરાબાની, મતલબ કે સરકારી જગ્યા, અને આ વર્ષ 2016થી 2020 સુધીમાં કૌભાંડ આખું આચરવામાં આવ્યું હતું। એ અગાઉ જ્યારે આપણે મામલતદાર સાથે વાત કરી ત્યારે એ બધી માહિતી મેળવી હતી। તેની સાથે આમાં જે વ્યક્તિ ફરિયાદી છે, ફરિયાદીનું કહેવાનું એ થાય છે કે આ જમીન જે છે એ અત્યારે સરકારશ્રી થઈ ગઈ, સરકારના ધ્યાને આવ્યું, અને અરજીને કર્યું, પછી ધ્યાને આવ્યું, પછી મામલતદારે જે છે એ ફરિયાદ દાખલ કરી અને જે જગ્યા છે એ ચોપડા માથે સરકારશ્રી થઈ ગઈ। પરંતુ આજની તારીખમાં જે છે જે આરોપીઓ છે, અત્યારે જે આરોપીઓ જેલમાં હોય કે જેની ધરપકડને થઈ હોય, પરંતુ એના પરિવારજનો પાસે જે છે એ જગ્યા એની પાસે છે। એટલે એને લઈને જ આપણે થોડી મામલતદાર સાથે વાત કરવી છે। સાહેબ, 344 વીઘા જગ્યા એટલે કરોડો રૂપિયાની આ જગ્યા થઈ। આમાં નામજોગ છે એ 9 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી। 5 વ્યક્તિઓની 2 મહિના બાદ જે છે એ ધરપકડ થઈ ચૂકી છે। મતલબ એક મુખ્ય આરોપીની ગઈકાલે ને અગાઉ 4 આરોપીઓની થઈ હતી, 4 હજુ બાકી છે। તેની સાથે ફરિયાદીનું કહેવાનું એ થાય છે કે જે જગ્યા છે એ આજની તારીખમાં આરોપીઓ પાસે જ છે, આરોપીઓ એને ઉધેડમાંની આપે છે, વાવે છે। તો પછી સાહેબ શક્ય હોય તેવું ન થાય કે એની માથે લેન્ડ ગ્રેબિંગને કરીને પણ એ જગ્યા જે છે એ ખુલ્લી કરાવી શકાય? સાચી વાત છે, પણ આપ જે કહો છો એ માહિતી હજુ અમારી પાસે આવી નહોતી। હવે આપે કીધું છે તો અમે એ તપાસ કરી અને એની જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું। વાત થઈ સાહેબ કોઈબા, તેની સાથે સુંદરી ભવાની અને ઘનશ્યામપુરા, ત્રણેય ગામોમાં જે છે એ આરોપીઓ દ્વારા સરકારી જે જમીન છે એ નામે કરી લીધી। તો જે તે સમયે ફરિયાદ નહીં દાખલ થઈ તો ત્યારે સાહેબ સ્થળ ઉપર જઈ અને સરકારી જે જગ્યા, મતલબ કે એમને જે નામે કરી લીધી એ જગ્યા ખાલી કરવા માટે એને નોટિસ નહીં આપી હોય કે પછી એ સમયે ખાલી કરાવી હોય કે આવી એ સમયે કંઈ પ્રોસેસ થઈ હતી? એ પ્રોસેસ થઈ કે નહીં બહુ મને ખ્યાલ નથી, પરંતુ સરકારી જમીન જે છે એ મૂળ સ્વરૂપે સરકારી પડતર તરીકે એને કાગળ ઉપર રેકર્ડ ઉપર લઈ લેવામાં આવી છે। તો તમે કીધું ને સાહેબ રેકર્ડ ઉપર પડતર મતલબ કે સરકારી જમીન તરીકે એને લઈ લેવામાં આવી છે, પરંતુ એ કાગળ માથે લઈ લેવામાં આવી છે। બાકી આજની તારીખમાં જે આરોપીઓ જે છે, જે પકડવાના બાકી છે, જે પકડાઈ ગયા છે, એ જગ્યા એની પાસે જ છે આજની તારીખમાં। તો હવે પછી એમાં શું આગળ પ્રોસેસ થાય? એટલે કબજો હાલ એમની પાસે છે કે નહીં ખ્યાલ નહોતો, કારણ કે જે તે વખતે સરકાર દાખલ થઈ ગઈ છે। એટલે હજુ પણ જો એમની પાસે કબજો હશે તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને કબજો છોડાવવામાં આવશે। તેની સાથે સાહેબ ગઈકાલે જે મુખ્ય એક આરોપી પકડાયો છે એ અમને જાણકારી એ મળી હતી કે એ જ આરોપી જે એને આખું ઘરમાં જ મામલતદાર કચેરી, તેની સાથે જે છે એ પ્રાંતની કચેરી, કલેક્ટરની કચેરી, મતલબ કે આખું ઘરમાં જ બધું ઊભું કરી દીધું હતું। એક જે ફરિયાદી છે એની પાસે તે વિડીયોને પણ છે કે જુદી જુદી પ્રકારના પ્રાંતના મામલતદારના, કલેક્ટરના, નાયબ મામલતદારના આવા સિક્કાઓ પણ હાથે બનાવતા, ઘરે જ પ્રિન્ટિંગ મશીનને બધું ઊભું કરી દીધું હતું ને આખું જે કૌભાંડ છે એ રીતના આખું આચરવામાં આવ્યું હતું। હા, એ સીટમાં તપાસના અંતે આવી વાતો આવી હતી અને એના આધારે જ સીટ નક્કી કરેલું કે આટલા લોકો ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવી અને આ જમીન પરત પાછી સરકાર પડતર દાખલ કરવી। સાહેબ, તેની સાથે એક મહત્ત્વની વાત એ છે કે જે તે સમયે વારસાઈ, મતલબ કે જે નોંધને કર્યું હોય તો એમાં એ મામલતદાર કચેરીમાં જે તે સમયે થયું હશે। તો પછી એવું છે ખરું કે આવતા દિવસોમાં કોઈ અધિકારીઓ જે છે એ પણ આમાં જોડાયેલા હોય ને એના પણ નામ ખુલી શકે એવું? કારણ કે તમે પોતે જ આ ઘટનામાં ફરિયાદી બનેલા છો। એવું હજુ સુધી તો કોઈ ધ્યાને આવ્યું નથી, તેમ છતાંય તપાસના અંતે જે કંઈ નીકળશે અને જે કંઈ કોઈની ઉપર કાર્યવાહી કરવાની થશે એ કરશે।